નમસ્કાર, ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બહુ જ મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે। ઘોગંબા ખાતે પંચમહાલ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ચેતનસિંહ લક્ષ્મણસિંહ પરમાર જેઓ પંચમહાલ જિલ્લા કોંગ્રેસના પ્રમુખનો હોદ્દો ધરાવતા હતા, આજ રોજ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હાજરીમાં તેઓએ ભાજપનો ખેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જતા ચકચાર મચી જવા પામી છે। પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે મથામણ કરી રહેલી કોંગ્રેસ પાર્ટીને મરણતોલ ફટકો પડ્યો છે, કારણ કે પંચમહાલ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ચેતનસિંહ પરમાર પોતાના તમામ સમર્થકો સાથે આજ રોજ જાહેર મંચ ઉપરથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજીના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને તેઓએ ભારતીય જનતા પાર્ટીમાં એક અદના કાર્યકર તરીકે સેવક માટેની શપથ લીધા હતા। ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી તેઓએ પોતાની પ્રતિક્રિયા મીડિયા સમક્ષ આપી હતી અને તેઓએ કોઈ પણ પ્રકારના સોદાસબાજી સિવાય કે કોઈ પણ પ્રકારની અપેક્ષા સિવાય ભાજપમાં જોડાવાનો એકરાર કર્યો હતો। આજ રોજ મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને જે ભારત દેશનો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના દ્વારા જે વિકાસ થઈ રહ્યો છે તેનાથી પ્રેરાઈને આજે ભાજપમાં જોઈન થવાનો નિર્ણય કર્યો છે। પંચમહાલ કોંગ્રેસના ખડગે સાહેબ બોલ્યા હતા કે ગુજરાતીઓ અભણ જેવા નિવેદનો કરે જેનાથી સમગ્ર ગુજરાતીઓને એનાથી ચેતનભાઈ, ખાસ કરીને પંચમહાલ જિલ્લાની આવડી મોટી જવાબદારી કોંગ્રેસની હતી, પંચમહાલ કોંગ્રેસ કી ક્યાં નારાજગી અંદર જે ગેરશિસ્ત હતી અને એના કારણે આપણે ગમે તેટલી મહેનત કરીએ પણ પરિણામ તરફ ન જઈ શકીએ અને જો પરિણામ આપણે ન આપી શકીએ તો રહેવાનો મને કોઈ મતલબ લાગ્યો નથી। ભારતીય જનતા પાર્ટીમાં હવે જ્યારે જોઈન્ટ થઈ રહ્યા છો ત્યારે આગળનો તમારો શું વિઝન શું હશે? ભારતીય જનતા પાર્ટીમાં હું આજે જોઈન્ટ થઉં છું। મેં 40-50 વર્ષ સુધી કોંગ્રેસની સેવા કરી છે અને તે જ રીતે હું આજથી હવે ભાજપનો આ મરણ સુધી હું ભાજપનો એક અદના કાર્યકર તરીકે સેવા કરવાનો મારો પણ સંકલ્પ જાહેર કરું છું। કોઈ દબાણ હતું આપને જોઈન કરવા માટે? મને કોઈ દબાણ ધાક ધમકી નથી। મેં મારે સ્વેચ્છાએ જે પક્ષમાં પ્રવેશ કર્યો છે અને મને કોઈ પદની કે કોઈ પણ પ્રકારની લાલસા નથી। શું માનો છો પંચમહાલનું કોંગ્રેસનું ભવિષ્ય? હવે એ બાબતમાં તો મેં અત્યારે છોડ્યું છે એટલે હું એ બાબતમાં કશું કહી શકું નહીં। કોઈ કમિટમેન્ટ થયું છે ભાજપ તરફથી? બિલકુલ નહીં, મારે કોઈ કમિટમેન્ટ મેં કર્યું નથી અને મારે કરવું નથી। હું એક સામાન્ય કાર્યકર તરીકે કામ કરવા માંગુ છું। ઓકે, ભારતીય જનતા પાર્ટીને જોઈન્ટ કરી રહ્યા છો, શું કહેવા માંગો છો? શા માટે કોંગ્રેસને છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં આવો છો? મને હાલના સંજોગોમાં એવું લાગ્યું કે હું પ્રમુખ તરીકે સારી રીતે કોંગ્રેસ પક્ષમાં કામ કરી શકું તેમ નથી અને એના કારણોસર મને થોડી ગિલ્ટી ફીલ થતી હતી કે ભાઈ આપણે કોઈ પણ પદ પર રહીએ તો એનું બેસ્ટમાં બેસ્ટ આપણે કરવું જોઈએ અને તેવા સંજોગોમાં હું સારી રીતે કામ કરી શકું તેવું મને ન લાગ્યું અને તેના કારણોસર મેં કોંગ્રેસ પક્ષ છોડી છે। ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી અને હવે ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે આપ કાર્ય કરવા જઈ રહ્યા છો ત્યારે શું અપેક્ષાઓ છે અને આગળની રણનીતિ શું છે? મારી કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી। એક અદના કાર્યકર તરીકે હું આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે અને હું એક અદના કાર્યકર તરીકે ભારતીય જનતા પાર્ટીમાં કામ કરીશ। જિલ્લા કોંગ્રેસમાં આટલી મોટી જવાબદારી હોવા છતાં પણ કોંગ્રેસને છોડવા પાછળનું કોઈ અંગત કારણ નહીં? કોઈ કારણ નથી, પણ અમુક નેતાઓ ખોટા વાણી વિલાસ કરી ગુજરાતનું અપમાન કરે, અંદરના આંતરિક વિવાદો હોય કે જેના લીધે આપણે ફરજ ન બજાવી શકીએ એવું લાગતું હોય તો તેવા સંજોગોમાં નીકળી જવું સારું। એ હેતુથી મેં પાર્ટી છોડેલી છે।